દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સેલવાસમાં કામચલાઉ બસ ડેપોની હાલત ખરાબ, બસ કાદવમાં ફસાઈ, મુસાફરો હેરાન। દાદરાનગર હવેલીના સેલવાસમાં હાલની સ્થિતિ, ડેપોનું બાંધકામ ચાલુ હોવાથી મુસાફરોને ખુલ્લે વરસાદમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સેલવાસનો મુખ્ય સરકારી બસ ડેપો હાલમાં રિનોવેશન બાંધકામ હેઠળ છે, જેથી કામચલાઉ શિફ્ટ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા મહિનાઓથી બસ ડેપોને આમળા ગાયત્રી મંદિર મેદાન પર ખસેડવામાં આવ્યો છે। વરસાદથી સમસ્યા વધી, ચોમાસામાં આખું ખુલ્લું મેદાન કાદવ કીચડવાળું થઈ ગયું છે। બસ જેમાં ફસાઈ જાય છે। એક સરકારી બસ આજે કાદવમાં ફસાઈ ગઈ। પહેલા બીજી બસ સાથે દોરડું બાંધીને ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ સફળતા ન મળી। છેલ્લા કિરણ નામની વ્યક્તિ ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી। મુસાફરોને હાલાકી ભોગવી પડી। મેદાનમાં મુસાફરો માટે વરસાદથી બચવા શેડ નથી, બેસવાની જગ્યા નથી। કાદવને કારણે બસો ફસાય છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે। મુસાફરોની એક જ ફરિયાદ, વરસાદમાં ઊભા રહેવા માટે કોઈ શેડ કે પ્લેટફોર્મ નથી। જમીન કાચી હોવાથી બસના ટાયર ખૂંપી જાય છે। કામચલાઉ ડેપોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવવી પડી રહી છે। રિપોર્ટર અશ્વિન ભાવર, સેલવાસ।